કચ્છ માટે કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। કચ્છ એટલે એક બાજુ રેતીનું રણ અને બીજી બાજુ અફાટ દરિયો। પણ હાલ આ કહેવત કચ્છ માટે ખોટી સાબિત થઈ છે, કારણ કે હાલ કચ્છમાં આબમાંથી જળ નહીં પરંતુ આફત વરસી છે, જેણે કચ્છના રણને પણ અફાટ દરિયામાં ફેરવી નાખ્યું છે। કચ્છના જુદા જુદા શહેર અને ગામડામાં જળ કરફ્યુ લાગ્યું છે। વિસ્તારો બેટમાં ફેરવાતા જિંદગી બોટમાં જોવા મળી રહી છે, જેને જોઈને કચ્છી માંડુઓ પણ કહી રહ્યા છે કે એસા કચ્છ તો કભી નહીં દેખા। કચ્છમાં બારે મેઘ ખાંગા, સફેદ રણ બન્યું દરિયો, શહેરી ગામડામાં જળ કરફ્યુ, રસ્તા પર ઉતરી નદીઓ, બેઠા પુલ પર જનજીવન ઊભું। રણ પ્રદેશ માટે જાણીતું કચ્છ હાલ દરિયા માફક ભાસી રહ્યું છે। ભારે વરસાદ ખાબકતા કચ્છના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। કચ્છના સફેદ રણ માટે સુપ્રસિદ્ધ ધોરડો હાલ પાણી ભરાતા અફાટ દરિયામાં ફેરવાયું છે। ધોરડોમાં લાખો પ્રવાસીઓ રણોત્સવ માટે આવતા હોય છે, પણ હાલ સફેદ રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આકાશી આફતે કહેર મચાવતા રાપર શહેર અને ગ્રામ્ય જળબંબાકાર ભાસી રહ્યું છે। રાપર શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાતા રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ છે। શેરીઓમાંથી નદી માફક ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। શહેરની અનેક સોસાયટીઓ હાલ પાણી પાણી જોવા મળી રહી છે। રાપરના અનેક વિસ્તારો પાણી પાણી થતા રબારી સમાજની હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા હતા, જેની જાણ પોલીસને થતા મુશ્કેલીમાં મુકાયેલા 20 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બીજી બાજુ રાપર ગ્રામ્યમાં નદીઓના પૂરે હાહાકાર મચાવ્યો છે। રાપર ગ્રામ્યની કિડિયાનગર છોટા પર નદીમાં ઘોડાપૂર આવતા નદી પરનો બેઠો પુલ બંધ થયો છે। પુલ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પાર કરવો એટલે જિંદગી જોખમમાં મૂકવી। રાપર ગ્રામ્યમાં નદીઓ પરના કોઝવે અને પુલો પર પાણી ફરી વળતા અનેક ગામડાઓનો સંપર્ક કપાયો છે। નીલપર, ગવરીપર, વણોઈવાડ, આડેસર, બાદરગઢને જોડતા રસ્તા પાણી પાણી થયા છે। ભારે વરસાદથી કચ્છના મેવાસાનો ડેમ તૂટ્યો છે, જેના કારણે ગાગોદર નદીમાં મોટી માત્રામાં પાણી ઠલવાઈ રહ્યું છે। ભારે વરસાદથી અંજારના નદી નાળામાં પૂર જોવા મળી રહ્યું છે। કોઝવે પરથી પાણી વહેતા થતા તે જોખમી બન્યા છે, જેના કારણે હાલ સતર્કતાના ભાગરૂપે કોઝવે પર પોલીસનો બંદોબસ્ત મુકાયો છે। કચ્છના ભચાઉમાં ભારે વરસાદથી શહેરની કેટલીક સોસાયટીઓમાં ઘૂંટણસભા પાણી ભરાયા છે। ભચાઉના સામખિયાળીથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। કચ્છની અંદર ભારે વરસાદના પગલે હાલ સામખિયાળી પંથકની અંદર વાત કરવામાં આવે તો સામખિયાળીની અંદર ઘણી બધી જગ્યાએ ઘણા બધા જે સ્થળો છે તે સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તરફ હાલ જો વાત કરવામાં આવે તો પાછળ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે નવા કટારિયા તરફ રોડ જઈ રહ્યો છે તે રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જાણે કેમ નદી તેના પરથી ચાલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સામખિયાળી ટોલ પ્લાઝાથી પોલીસ સ્ટેશન સુધીનો હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ વાત કરવામાં આવે તો સામખિયાળી ટોલ પ્લાઝાથી લઈ પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશનની બાજુમાં કોલોની તેમજ આજુબાજુના તમામ વિસ્તારની અંદર જલ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે। પાછળ દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ લગભગ બધા જ વાહનો જે નીકળે છે તે એક તરફ જાણે નદીના દ્રશ્યો સામે આવ્યા હોય આવા જ દ્રશ્યો 2017ની અંદર બનવા પામ્યા હતા અને આવી જ રીતે આ જ દ્રશ્યો જોવા મળતા હતા। ત્યારે વાત કરવામાં આવે તો હાલ રેલવે કોલોની, પોલીસ સ્ટેશન અને જે ટોલગેટ વિસ્તાર છે તે તમામે તમામ હાલ પાણીની અંદર ગરકાવ થઈ ગયા પામ્યા છે।
ભચાઉની ચોબારી નદીમાં પણ ભારે પ્રવાહ વહેતો થતા રોડ રસ્તા બંધ થયા છે. લાખાવટ કરમરિયા રોડ પર પાણી ફરી વળતા વાહનોના પૈડા થંભી ગયા છે. ભચાઉના કુંજીસર મેઘપર ગામ નજીકથી વહેતી નદીમાં હાલ ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેના પાણી ગામમાં અને ખેતરોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. ભારે વરસાદથી અબડાસાના બીટાથી નખત્રાળાને જોડતો ડાયવર્ઝન રસ્તો ધોવાયો છે. કચ્છના સુરજબારી ગામે પાણીના ભારે પ્રવાહમાં કાર તણાઈ હતી. જો કે ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે. કચ્છના ગાંધીધામમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગાંધી માર્કેટ, ચાવલા ચોક સહિતનો વિસ્તાર જળમગ્ન બન્યો છે. જ્યારે ગાંધીધામ રેલવે સ્ટેશનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. હાલ જગ્યા જગ્યાએ જળ જમાડવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદથી કચ્છના સૌથી મોટા યક્ષના મેળાના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદથી મેળાના ખાણીપીણીના સ્ટોલ અને મંડપો તૂટી ગયા. ભુજમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયું છે. કચ્છમાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભુજમાં પણ જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે. ભુજમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે બસ સ્ટેશન વિસ્તાર છે તે બેટમાં ફેરવાયું છે. સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો રાપરમાં સૌથી વધારે 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો સવારથી સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી રહી છે અને મોટા ભાગના તાલુકામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને કચ્છ જિલ્લો છે તે હાલ મેઘમહેરમાં છવાયો છે. ભુજના હમીરસર તળાવમાં નવા નીરની ભરપૂર આવક થતા તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હાલ તળાવ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અવિરત વરસાદથી કચ્છનો ટપ્પર ડેમ ઓવરફ્લો થવાના આરે છે. જો કચ્છમાં હજી વરસાદ ચાલુ રહેશે તો ટપ્પર ડેમ છલકાશે, જેના કારણે અત્યારથી જ નીચાણવાળા ગામોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. આમ કચ્છમાં બારે મેઘ ખાંગા થતા શોધીને પણ જમીન જડતી નથી, જેમાં સૌથી વધુ ખાના ખરાબી રાપર, ભચાઉ અને ગાંધીધામમાં જોવા મળી રહી છે. ઉફણતી નદીઓએ કોઝવે અને પુલોને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે. હાલ કચ્છથી સામે આવેલી તસવીરો જોઈ સૌ કોઈ કહી રહ્યા છે કે એસા કચ્છ તો કભી નહીં દેખા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હાલ અધિકારીઓની દોડાદોડ ચાલી રહી છે. આ અધિકારીઓ સાથે આપદામાં જીવ સટોસટની બાજી લગાવી રાહત બચાવની કામગીરી કરતા એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ ભાગમદોડ કરી રહી છે. તેમની આ દોડાદોડ પાછળનું કારણ છે મુશ્કેલીમાં મુકાયેલી અનેક જિંદગીઓ. જી હા, બનાસકાંઠા અને પાટણમાં આફતના વરસાદે કેટલાક ગામડાઓને ડૂબાડી માર્યા છે, જ્યાં જિંદગીઓ બચાવવા અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમોની દોડાદોડ શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં ફાટ્યું આફત. અડધી રાત્રે આફતે દસ્તક આપી. ગામડાઓમાં પાણીએ હાહાકાર મચાવ્યો. ઘર ખેતરો થયા જળબંબાકાર. ડૂબાડી મારવાની જીદે ચડ્યું છે આ પાણી. ઉત્તર ગુજરાતમાં આફત માફક વરસેલા વરસાદે કેટલાક વિસ્તારોના હાલ બેહાલ કરી નાખ્યા છે. એકી સાથે 15 થી 17 ઇંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબવા લાગ્યા છે. આ વિસ્તારોમાં રહેતા લોકો તરફડિયા મારી રહ્યા છે. આ આકાશી આફતનો સૌથી વધુ માર બનાસકાંઠાના સોઈગામ પંથકમાં પડ્યો, જ્યાં શોધીને પણ જમીન જડતી નથી. ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા દ્રશ્યો સોઈગામના જોવરગઢના છે. અડધી રાત્રે આવેલી આફતે લોકોને બરબાદ અને પાયમાલ કરી નાખ્યા. ઘર અને રસોડામાં લોકોનો સામાન તરી રહ્યો છે.
સુઈગામ પંથકમાં 17 ઇંચથી વધુ વરસાદ અને આ વિસ્તારે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જી દીધી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એક શ્રમિક પરિવારનું આ ઘર છે અને આ ઘરની અંદર અત્યારે જે પ્રકારે કેડસમાં પાણી ભરાયા છે, આ રસોડાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. જે પ્રકારે એક મહિલા છે આ રસોડાની અંદર જે સામગ્રી છે તે બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પાણીમાં બેઠા છે, અમારે કોઈ હાલત નથી અત્યારે. ક્યારનું આ પાણી આવ્યું છે? પાણી રાતના 12 વાગે 11 વાગ્યાના બેઠા છે, આમ ઊંઘ્યા નથી. અમારા નાના છોકરો લઈને મેઠમી નેહરે છે. જોરાવર ગામમાં હાલ ચાલીને જઈ શકાતું નથી, જેના કારણે લોકો ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ છે તે મહા મુસીબતે ટ્રેક્ટર પર સવાર થઈને જોરાવર ગામમાં પહોંચી છે. ગામનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરીશ. ગામમાં જ્યાં જુઓ ત્યાં ઢીંચણ સુધીના પાણી છે તે ભરાયેલા છે અને આ પાણીની અંદર ગ્રામજનો છે તે પોતાની ઘરવખરી બચાવવા માટે ઘરવખરી સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો પ્રયાસ છે તે કરી રહી છે. ગામની કોઈ પણ ગલીઓ જોઈ લો, કોઈ પણ ઘર જોઈ લો, તમામ જગ્યાએ અત્યારે ઢીંચણસમાં પાણી ભરાયેલા છે. હાલ કોઈના માટે પણ સુઈગામ પહોંચવું સહેલું નથી, કારણ કે ભાભરને સુઈગામથી જોડતો હાઈવે પાણી થઈ ગયો છે. સંપર્કો કપાઈ ગયા છે. અત્યારે ભાભરથી સુઈગામને જોડતો હાઈવે રોડ છે, ત્યાં હાઈવે રોડ સતત બંધ થઈ ગયો છે. હાઈવે પર એક પણ વાહન છે તે સુઈગામ તરફ નથી જઈ શક્યું. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ જે દ્રશ્યો છે તે હાઈવે રોડના દ્રશ્યો છે. ખેતરો હોય કે રસ્તા, તમામ જગ્યાએ અત્યારે માત્ર ને માત્ર જોવા મળી રહ્યું છે તો પાણી જ પાણી. તો આવા જ હાલ થરાદ વાવ અને સુઈગામને જોડતા હાઈવેના છે. થરાદ હાઈવે પાણી થતા વાહનોના પૈડા થંભી ગયા છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. સુઈગામની સાથે થરાદના હાલ પણ બેહાલ જોવા મળ્યા. થરાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તાલુકા પંચાયત કચેરી પાસે 4 ફૂટ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા. તો નજીકમાં આવેલી ગણેશ સોસાયટી પણ પાણીમાં ડૂબી ગઈ. થરાદના રોડ રસ્તા પર હાલ એટલું પાણી ભરાયું છે કે રસ્તા પરની ગાડીઓ તણાવા લાગી છે. ટીવી સ્ક્રીન પર તમને એક ગાડી કેમેરાની વિરુદ્ધ દિશામાં જતી દેખાશે, પણ આ ગાડી ચાલી નથી રહી, આ ગાડી તણાઈ રહી છે. થરાદમાં હાલ અનેક સોસાયટીઓ જળબંબાકાર જોવા મળી રહી છે. અનેક સોસાયટીમાં કમરસમાં પાણી ભરાયા છે. થરાદ અને ધાનેરામાં ખાબકેલા ભારે વરસાદથી વિસ્તારની રેલ નદી ગાંડીતુર બની છે. નદીના પાણી રસ્તા પર ફરી વળતા કેટલાક વિસ્તારનો સંપર્ક પણ કપાઈ ગયો છે. થરાદના બુઢનપુર ગામમાં પાણી ફરી વળતા જ ગ્રામજનોનું સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું. ફૂલ પાણી ભરાઈ ગયું છે, હેડવાની બહુ તકલીફ પડે છે. કોરે મોરે બધે પાણી ભરાઈ ગયું જો, એટલે હવે અમારે આ ઉપાડીને હેડવું પડે છે, ક્યાંય જવા જગ્યા નથી. અને રેલ નદી બી ચાલુ છે, એના હિસાબે ઘણા આજુબાજુના ગામડાઓનો સંપર્ક તૂટી ગયા છે. ડુવાથી પાવડાસણ છે, ડેડુડી બાજુ છે, અસવાડા બાજુ છે. રોડ રસ્તા પાણી થતા વાહનો બંધ પડી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર એક ગાડીને કેટલાક લોકો ધક્કા મારતા દેખાશે. ગાડી બનાસકાંઠા પોલીસની છે. વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરતી હોય છે અને લોકોને મદદ કરે છે. પણ હાલ વરસાદી માહોલમાં પોલીસને જ લોકોની મદદની જરૂર પડી છે. ગામના ઘરમાં જ્યાં વરસાદી પાણીએ વિનાશ વેર્યો, ત્યાં ખેતરોની શું વાત કરવી. સુઈગામ, થરાદ તેમજ આસપાસના કેટલાક પંથકમાં ખેતરો તળાવ બની ગયા. અત્યારે સરહદીય સુઈગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છીએ અને ગ્રામ્ય વિસ્તારોના જે તારાજીના દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. જે પ્રકારે આ એક ખેતર છે, પરંતુ આ ખેતર અત્યારે સરોવર બની ગયું હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ કોઈ સરોવરના દ્રશ્યો નથી, આ એક ખેડૂતનું ખેતર છે અને ખેતરની અત્યારે આ પરિસ્થિતિ છે. બનાસકાંઠામાં આફતના વરસાદ બાદ હાલ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના કલેક્ટર પણ ખુદ વાવ થરાદ હાઈવે બંધ થતા અટવાઈ ગયા. જોકે હાલ વહીવટી તંત્ર લોકોના જીવ બચાવવા પર એટલે કે રેસ્ક્યુ પર ભાર આપી રહ્યું છે. પડ્યો છે, ખાસ કરીને 12 જેટલા ગામો છે એ
સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ ઉપરાંત 279 જેટલા ગામો છે એમાં વીજળી પણ પ્રભાવિત થઈ છે અને સત્વરે જે રેસ્ક્યુ અને રિલીફની કાર્યવાહી છે એ કરવા માટે સૂચના આપેલી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ છે તથા અન્ય જિલ્લાઓમાંથી હાલમાં એક એનડીઆરએફ અને બીજી 2 એસડીઆરએફની ટીમો મંગાવવામાં આવેલી છે. બનાસકાંઠાની સાથે જ પાટણના સાંતલપુરમાં પણ આફતનો વરસાદ સ્થિતિ બગાડી છે. પાટણના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ ખાબકતા લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા. સાંતલપુરના ભારે વરસાદથી તળાવ પાસે આવેલી છપાણ ટેકરી વિસ્તારમાં કેટલાક લોકો ફસાયા હતા. પાટણ ફાયરની ટીમે આ વિસ્તારમાંથી 30 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડ્યા છે. સાંતલપુરના બરારા ગામે તળાવ ઓવરફ્લો થતા ગામના મધ્યમાંથી તળાવના પાણી વહેતા થયા હતા. તળાવ ફાટતા જ બરારા ગામ બેટમાં ફેરવાયું હતું. મુશળધાર વરસાદથી સાંતલપુર ગ્રામ્યના વવવા, બકુત્રા, દાત્રાણા સહિતના ગામોમાંથી નદી માફક વરસાદી પાણી અત્યારે વહી રહ્યા છે. મોટાભાગના ગામમાં 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. વરસાદી પાણી રસ્તામાં જે કંઈ પણ આવે છે તેને પોતાની સાથે તાણીને લઈ જઈ રહ્યું છે. સાંતલપુરના જાખોત્રાથી એવાલ જવાનો રસ્તો પાણીના પૂરે તોડી નાખ્યો. વરસાદી પાણીએ રસ્તા વચ્ચેથી પોતાનો રસ્તો બનાવી દીધો. ગામડાઓના રસ્તાઓ તો ઠીક, પણ હાલ સાંતલપુરથી પસાર થતા નેશનલ હાઈવે પર પણ નાના વ્હીકલોની અવરજવર બંધ થઈ ગઈ છે. રસ્તા પરના ડિવાઈડર ઉપરથી પાણી વહેતા થયા છે. ગત મોડી રાતથી જે રીતના તોફાની બેટિંગ કરી રહ્યા છે મેઘો દેખી શકાય છે. આપ મારી પાછળના દ્રશ્યો કે જે રીતના ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણના આ સાંતલપુરથી લઈને રાધનપુર તરફનો આ હાઈવે છે જ્યાં આગળ ખાસ કરીને અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે જ્યાં નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક બંધ કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ છે. પાટણની સાથે રાધનપુરમાં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. રાધનપુર બજારમાં વરસાદી પાણી ભરાતા લોકોના વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા. બધાની દુકાનમાં પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાણ છે. બજારમાં લગભગ ગુડા ખેડ સુધી પાણી ભરાઈ ગયા છે. લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. દુકાને માલ મિલકતોને ખૂબ જ નુકસાન પડી રહ્યું છે. રાધનપુરના વલ્લભનગરમાં મુશળધાર વરસાદથી કેટલીક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા, જેણે ઘરવખરીનો દાટ વાળી નાખ્યો. હાલની સ્થિતિ ખૂબ દયનીય છે અને પાણી દરેકના ઘરમાં ફરી વળ્યા છે. લોકો ખાટલા ઉપર બેસીને રાત કાઢી છે. એવી રીતે એમનું વ્યસ્ત જીવન થઈ ગયું છે. એમની હાલતો ખૂબ ખરાબ છે અને દયનીય છે અને અમે અવારનવાર નગરપાલિકામાં જાણ કરી પણ એક ઉચિત જવાબ મળતો નથી. પાટણને મુશ્કેલીમાંથી ઉગારવા હાલ એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે. કલેક્ટર જણાવી રહ્યા છે કે જરૂર પડશે તો રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે. એસડીઆરએફની ટીમને મહેસાણાથી અત્યારે બોલાવવામાં આવી છે. તેઓનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો પછી આગળની જો સફળતા નહીં મળે અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ આપણે રેસ્ક્યુ કરવામાં આવશે. બનાસકાંઠા અને પાટણ સાથે અરવલ્લીમાં પણ મુશ્કેલીનો મેઘો વરસ્યો છે. અરવલ્લીના મોડાસામાં મેશો નદી ગાંડીતુર બનતા બામણવાડ ગામે નદી પરના બેઠા પુલ પરથી પાણી વહી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોને નદી પાર કરી દૂધ ભરવા જવા માટે પણ 15 કિલોમીટરનો ચક્રાવો મારવો પડી રહ્યો છે, જેને લઈ આજે ગ્રામજનોએ દૂધની બરણી સાથે વિરોધ નોંધાવી પ્રવેશબંધીની ચીમકી પણ આપી. આજે 10 દિવસથી અમે 15 કિલોમીટર 20 કિલોમીટર જેવું ચક્કર કાપીએ છીએ. ગરાદર જવાનું, સુનોક જવાનું, ત્યાં થઈને અમારે બહુ લોબન જવું પડે છે પબ્લિકને. એટલે બધા ટ્રેક્ટર ને કોઈ ભાડાની ગાડીઓ કરીને જવું પડે છે. સ્પેશિયલ કોઈને વ્હીકલ નથી એવું કોઈ જઈ શકે એવું. અરવલ્લીના બાયડમાં પણ ભારે વરસાદ બાદ બારેણા અને બોરમઠ વચ્ચેનો ડીપ છલકાયો છે, જેના પરથી એક બાઇક સવાર તણાતા હાલ તેની શોધખોળ ચાલી રહી છે. હાલ ઉત્તર ગુજરાતમાં મેઘાએ અડધી રાત્રે આક્રમણ શરૂ કરતા જિંદગી આફતમાં મુકાઈ છે. 17 થી 15 ઇંચ વરસાદ એકી સાથે ખાબકતા સુઈગામ અને સાંતલપુરના હાલ બેહાલ થયા છે. આ ભયાવહ વરસાદ ઉત્તર ગુજરાતમાં મોન્સૂન મીટર 170% પહોંચ્યું છે.
જોકે રાહત એ વાતની છે કે તે હાલ ઉત્તરમાં મેઘો થોડો શાંત પડ્યો છે, જેના કારણે સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.